બે ત્રણ દિવસના વધારા બાદ આજે આપણને આઈટી સ્ટોક્સની અંદર દબાણ આવતું જોવા મળી રહ્યું છે અને કારણ બન્યું છે એક્સેન્ચર. હવે એક્સેન્ચર પર ગઈકાલે ટ્રુઇસ્ટ સિક્યોરિટીનો એક રિપોર્ટ આવ્યો કે જેની અંદર તેમણે એક્સેન્ચરને ડાઉનગ્રેડ કર્યું છે અને એને લઈને એક્સેન્ચરમાં તો ગઈકાલે 5% ઘટાડો હતો, જેની અસર આજે આઈટી સ્ટોક્સ પર આવતી જોવા મળી રહી છે. હવે ટ્રુઇસ્ટ સિક્યોરિટીઝના રિપોર્ટની વાત કરી લઈએ તો પહેલાં તેઓ બાયનું રેટિંગ આપી રહ્યા હતા, જે ઘટાડીને હોલ્ડનું કર્યું છે. ટાર્ગેટ એમને $210 આપ્યો છે અને એમનું એવું કહેવું છે અહીંયાથી કે આવનારા સમયની અંદર અહીંયાથી એઆઈને લઈને થોડાક પડકારો વધી શકે છે. બજેટ બધી કંપનીઓના ઓછા થઈ રહ્યા છે અને એઆઈ સાથેની જે સ્પર્ધા વધી રહી છે એને લઈને ખાસ કરીને એક્સેન્ચરના પરિણામ ઉપર અસર આવતી જોવા મળશે. હવે ખાસ કરીને આપણી જે બધી આઈટી કંપનીઓ છે એમનું બિઝનેસ મોડલ અને એક્સેન્ચરનું બિઝનેસ મોડલ સેમ છે, એટલે અહીંયાથી બજાર એવું ધારી રહ્યું છે કે જો એક્સેન્ચરના બિઝનેસ મોડલને અસર પડે છે અને ત્યાં આવક ઓછી થાય છે તો પછી ઇન્ડિયન આઈટી કંપનીઓ પર પણ એની અસર આવતી જોવા મળી શકે છે. અને એ જ ફિયરમાં આજે આપણને તમામ આઈટી સ્ટોક્સમાં એક ઉપલા સ્તરેથી પ્રોફિટ બુકિંગ આવતું જોવા મળી રહ્યું છે કે જેની અંદર નિફ્ટી અને વાયદા બજારની અંદર મોટે ભાગના જે ટોપ લૂઝર્સ છે એમાં આઈટીનો સમાવેશ આજે થઈ રહ્યો છે.